ફ્રેન્ડ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, સીસીને લઈને ગુજરાતમાં ઘમાસાન મચી ગયું છે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ 5-5 વર્ષથી પ્રિપરેશન કરતા હતા, એમના સપના તૂટી ગયા. જે રીતના યુપીએસસી ટાઈપનું મેરિટ આવ્યું છે, 100માંથી 84 માર્ક, 76 માર્ક, 77 માર્ક. બરાબર, આવું મેરિટ મિત્રો યુપીએસસીનું પણ રહેતું નથી. તો હવે એક સૂર સાથે આ જે મેરિટ લિસ્ટ આવી છે, આજે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે, એનો વિરોધ ચાલુ થઈ ગયો છે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ગાંધીનગર પણ પહોંચી ગયા હતા. આ સાથે જ હવે આપણે એક માંગ કરી રહ્યા છે, તમામ લોકો માંગ કરી રહ્યા છે કે આ સીસીનું જે રિઝલ્ટ છે એ જીપીએસસી પેટર્ન પ્રમાણે આપવામાં આવે. એટલે કે જે 7 ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા એનું જે લિસ્ટ છે, મેરિટ લિસ્ટ જે છે, કટ ઓફ લિસ્ટ જે છે, એ જીપીએસસી પેટર્ન પ્રમાણે લાવવામાં આવે. આ એક ખૂબ જ મોટી માંગ છે અને મિત્રો જાયજ માંગ છે. બરાબર, કારણ કે એવું હોવું જોઈએ. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમનો કોઈ વિરોધ નથી કરતા, પણ જેમની સાથે અન્યાય થયો છે એમને ન્યાય મળવો જોઈએ. ફ્રેન્ડ, જો જીપીએસસી પ્રમાણે સીસી જે છે એનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે તો શું ફાયદો થઈ શકે, કેટલું મેરિટ રહી શકે, આ વિડીયો તમારા માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. બરાબર, જીપીએસસી પેટર્ન પ્રમાણે જો મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓનામાં ફાયદો થઈ શકે. એક્ઝામ્પલ, ઉદાહરણ અને પ્રૂફ સાથે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. તો મિત્રો વાત કરીએ આપણે પહેલાં ગ્રુપ એની. બરાબર, ગ્રુપ એ ટોટલ વેકેન્સીઝ ગ્રુપ એની વાત કરીએ તો જનરલ 1017, ઈડબ્લ્યુએસ 258, એસસીબીસી 582, એસસી 151, 290, ટોટલ 2298. હવે મેં તમને ફોર એક્ઝામ્પલ જનરલની વાત કરું મિત્રો, તો જનરલમાં 694 મેલ છે અને 323 ફિમેલ છે. હવે આપણે મેલની વાત કરીએ. ટોટલ સીટ છે મિત્રો 694. જનરલમાં ટોટલ સીટ છે 694. આવી રીતના આપણે અલગ અલગ કેટેગરીની વાત કરવાના છે. તો મિત્રો 694 જે ટોટલ સીટ છે એને તમે 7 સાથે, કારણ કે 7 ગણા સ્ટુડન્ટ બોલાવેલા છે, તો 7 સાથે આપણે એમને મલ્ટીપ્લાય કરીએ. 694 × 7 કરશો તમે મિત્રો તો એ આવશે 4858. એટલે કે 694 જનરલ મેલની સીટ છે ગ્રુપ એમાં. તો એની સામે જનરલ મેલ કેટલા બોલાવવા જોઈએ? 4858 જનરલ મેલ બોલાવવા જોઈએ. એવી રીતના 323 × 7 કરશો તો જે પણ આવશે એ જનરલ ફિમેલ બોલાવી જોઈએ. એવી રીતના એસસી 151 છે, 112 મેલ છે, 39 ફિમેલ છે. તો એને ડિવાઈડ બાય 7 કરીએ, સોરી મલ્ટીપ્લાય બાય 7 કરીએ, ગુણાકાર કરીએ 7 સાથે, તો જે પણ આંકડો આવે છે આટલા સ્ટુડન્ટ બોલાવવા જોઈએ. તો જીપીએસસી પેટર્ન પ્રમાણે, જીપીએસસી પેટર્નમાં શું હોય છે, કેટેગરી વાઇઝ બોલાવવામાં આવે છે. જેટલા પણ સ્ટુડન્ટ હોય એની જે કેટેગરી હોય એ પ્રમાણે સ્ટુડન્ટ બોલાવવામાં આવે. સીસીની એક્ઝામમાં આવું કરવામાં આવ્યું નથી, તો આના લીધે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. હવે આપણે વાત કરીએ 694 × 7 કરશો મિત્રો તો 4858 મો નંબરનો સ્ટુડન્ટ જે છે એને પણ બોલાવવામાં આવશે. 7 ગણામાં એ પણ આવે છે. હવે મિત્રો આ 4858 નંબરના સ્ટુડન્ટના માર્ક કેટલા છે આપણે માર્ક જોઈએ આની અંદર. તો એક લિસ્ટ આવ્યું છે ફ્રેન્ડ આપણી પાસે. બરાબર, તો હવે આમાં તમે જોઈ શકો 4858 જે છે આયલો 4858 આવજો 4858 નામ છે મિત્રો દિવ્યેશ વૈષ્ણવ કંઈ નામ છે એમનું. જનરલ કેટેગરીમાં છે, એમના માર્ક છે 60. બરાબર, 60.94 એમના માર્ક છે. તો જનરલ મેલનું કટ ઓફ કેટલું જઈ શકે છે? 60.94 અથવા 60.90. ટૂંકમાં 60, 61, 59 એટલું જનરલનું મેરિટ રહી શકે છે. 62 રહી શકે, 65 રહી શકે. અત્યારે જનરલનું મેરિટ કેટલું રહ્યું છે? 84ની આજુબાજુ. બરાબર, આમ આપણે વાત કરીએ તો જનરલનું મેરિટ જે છે એ 60.94ની આજુબાજુ રહી શકે છે. 4858 તમે જોઈ લીધું અહીંયા. બરાબર, અહીંયા આપણે વાત કરી હતી 694 × 7 કરીએ, 7 ગણા તો 4858નો આંકડો આવે. તો આ જે દિવ્યેશભાઈ છે એમનો પણ એમાં સમાવેશ થવો જોઈએ. આ ખાલી આપણે એક્ઝામ્પલ લીધું છે. બરાબર, કોઈ પણ સ્ટુડન્ટ હોઈ શકે, નામ કંઈ પણ હોઈ શકે. આ તો ખાલી આપણે 4858નો આંકડો લીધો છે. બરાબર, આના લીધે આપણે કહી શકીએ કે આ જે સ્ટુડન્ટ છે 4858 સુધીના સ્ટુડન્ટ જો આમાં સમાવેશ કરવામાં આવે તો મિત્રો લગભગ 60, 61 અથવા 59 મેરિટ જવું જોઈએ. આવી રીતના એસસી જે છે મિત્રો, ઈડબ્લ્યુએસ જે છે, એસસીબીસી છે, આ બધાનું મેરિટ આટલું રહી શકે છે 60ની આજુબાજુ. એસટીનું મેરિટ આનાથી તમે 5-7 માર્ક ઓછું ગણો તો 55 માની લો, 53 માની લો, આટલું મેરિટ રહેવું જોઈએ જીપીસી પ્રમાણે. બરાબર મિત્રો, ઉમ્મીદ કરું તમે સમજી ગયા હશો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક વાત મારે કરવી છે કરંટ અફેર્સને લઈને. સીસી મેન્સ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી, આપણે ગ્રુપ બીની પણ વાત કરવાના છે. 5 મિનિટ ઊભા રહેજો. તો સીસી મેન્સ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી હાઈકોર્ટ પટ્ટાવાળા, બરાબર, તમામ એક્ઝામ આવી રહી છે અને કરંટ અફેર્સ બધામાં જ પૂછવાનું છે. લગભગ 15થી 20% જેટલું કરંટ અફેર્સ બધી જ એક્ઝામમાં પૂછવામાં આવશે. બરાબર, તો
એક્ઝામ ટુડે કે જ્યાં ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 એટલે કે ટોટલ ટોપિક આવે છે 35થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ડે વાઇઝ, મંથ વાઇઝ, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે. કોન્ટેક્ટ જરૂર કરજો. આવનારી એક્ઝામમાં તમને ફાયદો થશે. કરંટ અફેર્સ બધી જ એક્ઝામમાં પૂછવામાં આવે છે. મિત્રો એક્ઝામ્સ બધી આવી રહી છે, અત્યારે તમારે તૈયારી ચાલુ કરવી પડશે. હવે આપણે મિત્રો આવીએ ગ્રુપ બી પર. બરાબર, તો ગ્રુપ બીની પણ એવી રીતના વાત કરીએ આપણે. 916 નંબર છે. બરાબર, જનરલ મેલની વાત કરીએ. 916. હવે 916 × 7 કરશો તમે તો કેટલા થશે? 6,412. આ એક આંકડો બહાર આવે છે. આવી રીતના તમે બધી જ કેટેગરીમાં કરી શકો. બરાબર, આવી રીતના બધી જ કેટેગરીમાં કરી શકો તમે. જનરલ, મેલ, ફિમેલ, EWS, SC, ST. આપણે એક એક્ઝામ્પલ લઈએ. 916 ટોટલ સીટ છે મેલની. બરાબર, ગ્રુપ બીમાં ટોટલ સીટ છે જનરલ માટે 1345, એમાં મેલની છે 916. બરાબર, તો હવે GPSC પ્રમાણે 7 ગણાને બોલાવવામાં આવે તો 6,412 સ્ટુડન્ટ બોલાવવા જોઈએ. બરાબર, તો હવે મિત્રો આ લિસ્ટ પાછું જોઈએ આપણે. 6,412મો સ્ટુડન્ટ જે છે, 6,412 ક્યાં ગયો? આ છે 6,412મો સ્ટુડન્ટ. મિત્રો એમના માર્ક તમે જોશો તો એ છે 56 માર્ક. બરાબર, હવે અહીંયા 56, 57, 55, 58 ગમે એટલા હોઈ શકે. તમે અત્યારે તમે જોશો તો લગભગ 76-77ની આજુબાજુ મેરિટ છે. આ મેરિટ ઘટીને ક્યાં સુધી આવી શકે? 56-57 સુધી પણ આવી શકે છે. તો આના માટે આપણે GPSC પેટર્નનો જે છે એ એક સૂરમાં આપણે મિત્રો સમર્થન કરી રહ્યા છે અને GPSC પેટર્ન પ્રમાણે જ મેરિટ લિસ્ટ આવવું જોઈએ. દરેક લોકો વિદ્યાર્થીઓની હિતમાં, વિદ્યાર્થીઓની સાથે ઊભા છે. યુવરાજસિંહ જાડેજાનો પણ તમારે પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ. જે પણ લોકો તમારી સાથે આવે એમને સપોર્ટ કરવો જોઈએ. મિત્રો આજે નહીં બોલ્યા તો ભવિષ્યમાં પણ બધી એક્ઝામમાં અન્યાય થઈ શકે છે. તો આ જ એક માંગ છે જેથી કરીને વિદ્યાર્થી જે છે એ મેરિટમાં આવી શકે. લોકો 5-5, 6-6 વર્ષથી તૈયારી કરતા હોય. ગાંધીનગરમાં 10-12 હજાર સિવાય મિત્રો મહિનો નીકળતો નથી. બરાબર, માતા પિતા ઘરમાં ખેતી કરીને સ્ટુડન્ટ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કોણ કરે છે? જે મધ્યમ વર્ગનો છે, જે ગરીબ વર્ગનો છે એ જ કરે છે. બરાબર, પૈસાવાળાના દીકરા, છોકરા, છોકરીઓ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા નથી. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જ તૈયારી કરતા હોય. તો ફ્રેન્ડ, આપણે એમનું વિચારવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને અમે લોકો રડતા પણ જોયા છે. 1-1 માર્ક, 2-2 માર્કના લીધે પણ રહી ગયા છે. તો આટલું મેરિટ GPSC પ્રમાણે આવી શકે અને સરકારનું આમાં કંઈ પણ જશે નહીં. ખાલી GPSC પ્રમાણે મેરિટ જે છે મિત્રો બહાર પાડવાનું છે. ફાઇનલી આપણે વાત કરીએ કેટલું મેરિટ રહી શકે. તો મિત્રો આ રીતના ગ્રુપ A, ગ્રુપ બીનું GPSC પેટર્ન મુજબ CCનું કટ ઓફ જે છે એ રહી શકે. એ તમે તમારે ખાસ જોઈ લેવો. બરાબર, આ બધું મિત્રો જે છે એ જનરલ છે. SC સુધી જનરલ, SC સુધી મેરિટ જે છે લગભગ સેમ રહેવાનું આપણે માની શકીએ. આમાં 2-3 માર્ક ઉપર, 2-3 માર્ક નીચે રહી શકે. ટેન્ટેટિવ છે, અમે અમારા હિસાબે બનાવ્યું છે. STનું મિત્રો 5-7 માર્ક તમે ઓછા ગણી શકો. અત્યારે આપણી એક ડિમાન્ડ હોવી જોઈએ કે GPSC પ્રમાણે મેરિટ લિસ્ટ બહાર આવવું જોઈએ. વિદ્યાર્થીઓને એનો ફાયદો થવો જોઈએ. બરાબર, વિદ્યાર્થી સમર્થનમાં જો ટ્વિટર પર ટ્રેન્ડ કરવામાં આવશે તો તમારે ટ્રેન્ડ પણ ટ્વીટ પણ કરવું પડશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.